2024નું આ ચોથું માવઠું ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ઊભા પાકનો સોંથ વળ્યો। વૃક્ષો ધરાશાયી સાથે હોર્ડિંગ બેનરો ફાટ્યા। છેલ્લા 2 દિવસથી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેમાં ગઈકાલે 13 મે 2024ના રોજ રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। આથી ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં ખેડૂતના તૈયાર પાક ડાંગર, મગ, તલ, બાજરી, કેરી સહિતનાને નુકસાન થયું છે। તો સાથે જ અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, વલસાડ સહિત જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થવાની સાથે ઠેર ઠેર લાગેલા હોર્ડિંગ્સ અને બેનરો ફાટ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તેમજ ઘણી જગ્યાએ વીજ પોલ ધરાશાયી થયા છે, વીજ પુરવઠો પણ ખોરવાયો છે। આગામી 16 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદની વકી હોવાથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે। ઉલ્લેખનીય છે કે 2024ના વર્ષની શરૂઆતથી જ આ ચોથું માવઠું છે। દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થતા ખેતીના પાકોને ભારે નુકસાન થયું છે। ગુજરાતમાં ભારે પવન ફૂંકાતા અને વરસાદ થતા ખેડૂતને તૈયાર પાક પરથી હાથ ધોવાનો વારો આવ્યો છે। આજે 14 મેના રોજ પણ વહેલી સવારથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેડૂતોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે। આણંદ જિલ્લામાં ગતરોજ સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું હતું। ભારે પવનને કારણે આણંદ વિદ્યાનગર રોડ પર એક વૃક્ષ અને કરમસદમાં ગુજરાત મશીનરી પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું। સદનસીબે વૃક્ષ પડવાની આ બંને ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ તોતિંગ વૃક્ષ માર્ગ પર પડવાથી એક તરફનો રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેને પગલે રસ્તા પર ટ્રાફિક થયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।